નમસ્કાર મિત્રો, સરકારી માહિતી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે અમે ભારતીય ટપાલ વિભાગ પોસ્ટ વિભાગ દ્વારા જે ભરતી જાહેર કરવામાં આવી છે, જેની સંપૂર્ણ માહિતી લઈને આવી રહ્યા છીએ. જેમાં ઓનલાઈન અરજી કઈ રીતે કરવાની છે, સ્ટેપ બાય સ્ટેપ તમે ઘરે બેઠા ફોર્મ કઈ રીતે ભરી શકો છો, જેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપેલી છે. ગ્રામીણ ડાક સેવક માટે ભરતી આવી છે. મિત્રો, આ ભરતીની ખાસિયત એ છે કે પરીક્ષા વગર ભરતી છે. સીધી મેરિટ આધારિત ભરતી છે. કયા જિલ્લામાં છે, લાયકાત શું રહેશે, અરજી કઈ રીતે કરવાની છે, કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ શું છે, જેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપેલી છે. મિત્રો, આ ભરતી ગુજરાતના કુલ 33 જિલ્લામાં છે, જેમાં ગુજરાતમાં 2034 જગ્યાઓ માટે ભરતી આવેલી છે. મિત્રો, હવે તમને મનમાં થતું હશે કે આ ભરતીની લાયકાત શું છે. મિત્રો, આ ભરતીની લાયકાત ધોરણ 10 પાસ છે, જેમાં કોઈ પણ ધોરણ 10 પાસ કરેલ વિદ્યાર્થીમાં અપ્લાય કરી શકે છે. એટલે કે આ વિડીયોને ધોરણ 10 પાસ કરેલ વિદ્યાર્થીઓ સુધી શેર કરજો, જેથી આ ભરતીનો લાભ મળી શકે. આ ભરતીમાં કોઈ પણ જાતની પરીક્ષા આપવાની રહેતી નથી, એટલે ખૂબ સારી બાબત છે. હવે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ શું છે? ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 5 ઓગસ્ટ 2024 છે. એટલે 5 ઓગસ્ટ પહેલા જલ્દીમાં જલ્દી ફોર્મ ભરી લેવું. હવે ફોર્મ કઈ રીતે ભરવું? આ ભરતીનું ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે, જેમાં સૌપ્રથમ તમારે ઇન્ડિયા પોસ્ટ GDS online.gov.in આ વેબસાઇટ વિઝિટ કરવાની રહેશે. જો તમારા પાસે ઘરે લેપટોપ કોમ્પ્યુટર હોય તો ફોર્મ તમે ઘરે બેઠા પણ ભરી શકો છો, અથવા તમે નજીકના સાયબર કાફેમાં જઈને પણ ફોર્મ ભરાવી શકો છો. પણ મિત્રો, જ્યારે પણ ફોર્મ ભરાવા જાઓ ત્યારે તમારો મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ તમારા પોતાનું આપજો, જેથી જ્યારે પણ ફોર્મમાં કંઈક ચેન્જ કરવાનું આવશે, જેથી તમારા મોબાઈલ પર ઓટીપી આવશે, ઈમેલ એડ્રેસ પર મેલ આવશે, જેથી તમને સરળતા રહે. હવે આ ભરતીમાં રજિસ્ટ્રેશન વિકલ્પ પર ક્લિક કરો, પછી અપ્લાય વિકલ્પ પર ક્લિક કરો. ત્યારબાદ ફોર્મમાં માંગેલી તમામ વિગતો ભરવાની રહેશે. મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોમાં તમને ગ્રામીણ ડાક સેવક ભરતીની સંપૂર્ણ માહિતી મળી ગઈ હોય. અમારી વેબસાઇટ www.sarkarimahiતી.net પર વિઝિટ કરજો, જ્યાં અમે દરેક ગવર્મેન્ટ ભરતીની માહિતી મૂકતા હોઈએ છીએ. ત્યારબાદ સરકારી યોજનાઓની માહિતી પણ મૂકીએ છીએ.